વર્ષ 2014 આપણા દેશના રાજકારણ માટે એક ટર્નિંગ પોઈન્ટ સમાન વર્ષ રહ્યું. આપણા દેશના રાજકારણની દિશા અને દશા બદલનારું એ વર્ષ હતું. લોકસભાની ચૂંટણીઓ હતી અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ભોગે એ ચૂંટણી જીતવા માંગતું હતું. પરંતુ દિલ્હી જીતવાનો રસ્તો એ ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે. ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકોને કેવી રીતે જીતવાની છે એ માટેની વ્યૂહરચના નક્કી કરવાની હતી અને એ વખતે ઉત્તર પ્રદેશના પ્રભારી હતા અમિત શાહ. ભારતીય જનતા પાર્ટીના યુપીના ઘણા દિગ્ગજ નેતાઓ અમિત શાહની સામે હતા, પણ એ બધા જ નેતાઓની વચ્ચે એક એવા નેતા પર અમિત શાહે વિશ્વાસ મૂક્યો અને યુપીના ભાજપના તમામ દિગ્ગજ નેતાઓને અમિત શાહે એવું કહી દીધું કે આ માણસ તમને જે કહે તમારે એવું જ સમજવાનું છે કે અમિત શાહે કહ્યું છે. એ નેતા સુનિલ બંસલ કે જે ભાજપના સાયલન્ટ રણનીતિકાર, જેમના લીધે પશ્ચિમ બંગાળમાં મમતાનો 15 વર્ષ સુધી અભેદ્ય ગણાતો કિલ્લો ધરાશાયી થઈ ગયો. ત્યારે આ વિડીયોમાં જાણીશું સુનિલ બંસલ વિશે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. મૂળ રાજસ્થાનના સુનિલ બંસલે વિદ્યાર્થી રાજકારણના રસ્તે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. વર્ષ 1990માં આરએસએસના પ્રચારક તરીકે તેમણે કામગીરી શરૂ કરી. ખૂબ જ મહેનત કરીને આરએસએસની અંદર પોતાનું એક મજબૂત સ્થાન તેમણે બનાવ્યું. વર્ષ 2014માં જ્યારે ભારતીય જનતા પાર્ટી સામે ઉત્તર પ્રદેશની બેઠકો જીતવાનો એક મોટો પડકાર હતો, એ સમયે ભાજપની યુપીમાં હાલત ખૂબ જ ખરાબ હતી, કારણ કે ઉત્તર પ્રદેશના ભાજપના નેતાઓમાં એ વખતે જૂથવાદ ચરમસીમા પર હતો. અંદરોઅંદર પક્ષ પ્રત્યે અસંતોષ હતો અને આ પરિસ્થિતિમાં ભાજપ માટે લોકસભાની આ બેઠકો જીતવું એ અઘરું હતું. ત્યારે યુપી ભાજપના કોઈ નેતાને બદલે આરએસએસ દ્વારા એક અલગ જ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી અને સુનિલ બંસલને યુપી મોકલવામાં આવ્યા. સુનિલ બંસલે પહેલા યુપીના ભાજપના નેતાઓની અંદરના જૂથવાદને ખતમ કરવાનું કામ કર્યું, બૂથ લેવલનું પ્લાનિંગ કર્યું અને યુપીમાં જે ભારતીય જનતા પાર્ટીની એ વખતે ઓળખ હતી કે ફક્ત શહેરના લોકોની આ પાર્ટી છે, આ ઓળખને બદલીને ઉત્તર પ્રદેશના ગામડાઓની અંદર ભારતીય જનતા પાર્ટીનો પગ પેસારો કરાવ્યો અને યુપીના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપની પકડ મજબૂત બનાવી. 80માંથી લોકસભાની ચૂંટણીમાં એ વર્ષે 71 બેઠકો ભાજપને ફાળે આવી હતી અને સુનિલ બંસલ એ રીતે બની ગયા ભાજપના સંગઠન મંત્રી. 2014ની જ્વલંત સફળતા બાદ 2016, 2019, 2022 અને 2024 અને આ તમામ ચૂંટણીના વર્ષોમાં ભારતીય જનતા પાર્ટી સતત જીતની હેટ્રિક લગાવતું રહ્યું અને જે પણ રાજ્યોની ચૂંટણીમાં પડકારો ભાજપ સામે ઊભા થયા, એ તમામ રાજ્યો માટે ભાજપના સંકટ મોચકની ભૂમિકામાં જો કોઈ એક વ્યક્તિ હોય તો તે હતા એકમાત્ર સુનિલ બંસલ. લોકસભાની ચૂંટણીઓ હોય કે વિધાનસભાની ચૂંટણીઓ, સુનિલ બંસલની રણનીતિઓ એ પ્રકારની રહેતી કે વિપક્ષના નેતાઓમાં પણ બીક પેસી જતી કે જો સુનિલ બંસલ સામે મેદાને છે તો કેવી રીતે આ ચૂંટણી જીતાશે. સુનિલ બંસલ માટે જો કે તેમની પાર્ટીનો કાર્યકર્તા જ સૌથી વધુ મહત્વનો હતો. જે કોઈ પણ રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા સાથે સુનિલ બંસલ મુલાકાત કરતા અને એ કાર્યકર્તા સુનિલ બંસલ પર પોતાની જાતથી પણ વધારે ભરોસો મૂકતો. મોડી રાત સુધી સુનિલ બંસલ કાર્યકર્તાઓ સાથે સતત સંપર્કમાં રહેતા. વર્ષ 2022માં જે પરિણામો આવ્યા એના પછી ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના રાજકારણનો એક અત્યંત મહત્વનો ભાગ સુનિલ બંસલને બનાવવામાં આવ્યા. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તેઓ બન્યા. ત્યારે સુનિલ બંસલને હવે ઓડિશા, તેલંગાણા અને પશ્ચિમ બંગાળનો હવાલો સોંપવામાં આવ્યો હતો અને આ ત્રણેય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની વિજય પતાકા લહેરાવાની હતી. આ બંને રાજ્યો ઓડિશા અને તેલંગાણા, ત્યાં શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટીને ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો અને ઓડિશા માટે ખાસ કરીને એવું કહેવાતું કે ઓડિશા એટલે નવીન પટનાયક અને તેમના સિવાય ઓડિશામાં બીજા કોઈ નેતાની વાત જ ન થાય. ઘણા વર્ષોથી બીજુ જનતા દળનો મજબૂત ગઢ હતું ઓડિશા અને આ ગઢને ભાજપ કોઈ પણ રીતે તોડી શકી નહોતી. ત્યારે આ પરિસ્થિતિમાં સુનિલ બંસલ ઓડિશા જાય છે અને પ્રાદેશિક સંગઠન જે ભારતીય જનતા પાર્ટીનું છે તેને કેવી રીતે મજબૂત બનાવવાનું છે તેના પર ભાર મૂક્યો. પ્રદેશ લેવલ પર ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તાઓનું માળખું મજબૂત કરવાનું કામ કર્યું અને તેના પરિણામે ઓડિશામાં જ્યારે વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મોટી સફળતા મળી અને સાથે જ લોકસભા ચૂંટણીમાં પણ ઓડિશાની જે બેઠકો છે એ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ હતી. તેલંગાણાની વાત કરીએ તો તેલંગાણામાં પણ ભારતીય જનતા પાર્ટી માટે એક ખૂબ મોટો પડકાર હતો, પરંતુ તેલંગાણામાં પણ સુનિલ બંસલે જે વ્યૂહરચના અપનાવી તેના કારણે ભાજપને સફળતા મળી. 17માંથી 8 જેટલી બેઠકો એ સમયે ભાજપે લોકસભામાં મેળવી હતી. અને બંગાળના જે પરિણામો છે એ પરિણામો તો તમારી સામે જ છે.
સુનિલ બંસલની એક ખાસિયત એ છે કે પડદાની પાછળ રહીને જ કામ કરતા હોય છે, તમામ લાઇમલાઇટથી દૂર રહેતા હોય છે અને એટલા માટે તેમને ભાજપના સાયલેન્ટ હીરો કહેવાય છે. બૂથ મેનેજમેન્ટ, ગ્રાઉન્ડ વર્ક, ડોર ટુ ડોર પ્રચાર કરવું, મતદારોના ડેટાનું મેનેજમેન્ટ કરવું અને જે તે રાજ્યોમાં વિખરાયેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને એક સૂત્રે પરોવીને તેમની પાસેથી કામગીરી કરાવી. આ સુનિલ બંસલની રણનીતિઓનો મહત્વનો ભાગ રહ્યો છે, જે દરેક રાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીત અપાવી જાય છે. ત્યારે આ છે ભારતીય જનતા પાર્ટીના રાજનીતિના ચાણક્ય, કે જે અમિત શાહના તો ખૂબ ખાસ છે જ, અને જે રીતે તેમણે તમામ રણનીતિઓ અપનાવી છે તમામ રાજ્યોમાં, અને એ જ રણનીતિઓને લીધે પશ્ચિમ બંગાળમાં હવે ભારતીય જનતા પાર્ટીનો જે વિજય રથ ચાલી રહ્યો છે એનો સંપૂર્ણ શ્રેય લોકો સુનિલ બંસલને આ કારણોના લીધે આપી રહ્યા છે. ત્યારે આ વિષય પર તમારું શું કહેવું છે એ ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો, અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.